તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને આજનો કાંઈ વ્લોગ નથી, કાંઈ નથી. આજે હું દેવાનો છું મારો રૂમ ટૂર, મારો હોસ્ટેલનો રૂમ ટૂર. ને મારો હોસ્ટેલનો રૂમ તમે ઉપરથી જોવો ને તો કંઈક આવો દેખાય. જો તમે અહીંયા સીસીટીવી હોય તો કંઈક આવો દેખાય રૂમ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ આ ગેટથી. ગેટની બહારનો નજારો કંઈક આવો છે. આ બાજુ લોબી છે, આ બાજુ લોબી છે. તમે આમ આવો સીધા 609 મારા રૂમ નંબર છે. સીધા અહીંયાથી એન્ટર થઈ જવાનું એટલે આ આવી ગયો આપણો રૂમ. સૌથી પહેલાં આપણે દરવાજો બંધ કરી દઈએ. દરવાજો થઈ ગયો ક્લોઝ. ને અત્યારે મારા રૂમમાં હું ખાલી એકલો છું, બીજા કોઈ નથી. સ્ટુડન્ટ છે અમને, અમારે ચારને મૂકીને જે બીજા સ્ટુડન્ટ છે એની એક્ઝામ પતી ગઈ છે એટલે એ વયા ગયા છે ઘરે. એટલે અમે ચાર જ છીએ ને ઓલા ચારે ખબર નહીં ક્યાંય નીચે છે. હું અત્યારે એકલો છું રૂમે ને હું હૂતો હતો ને મને આમ સડનલી એમ થયું કે આજે બ્લોગ કંઈ બન્યું નથી એટલે હું વિડીયો શૂટ કરવો. એટલે મેં કીધું આજે છે ને અમારું રૂમ ટૂર આપી દે, હોસ્ટેલનું રૂમ ટૂર. તો તમે અહીંયાથી એન્ટર થાવ. આ અમારો દરવાજો, અહીંયા તમે બહાર જાઓ. આવો સૌથી પહેલાં એન્ટર થાવ એટલે અહીંયા છે આ 5 બેડ. આ બેડને ઇગ્નોર કરજો, આ બધું ઇગ્નોર કરજો, કારણ કે બોய்સના રૂમ કેવા હોય તમને ખબર જ હોય કે સાવ ચોખ્ખા બોખા તો હોય નહીં. જેમ છોકરીઓ રાખતી હોય પોતાનો રૂમ હાવ ક્લીન કે આવી ભાઈ, છોકરાનો રૂમ હોસ્ટેલમાં આવા હોય જ નહીં. તમને ક્યાંય જોવાય ના મળે આવા રૂમ હોસ્ટેલમાં. ને તમે એન્ટર થાવ ને આ હશે મારો કબોટ. તમે કબાટ કયો, અલમારી કયો, તમે ગમે કયો. બધાના રૂમમાં જોઈ દો તાળા લાગી ગયા છે. ઓલો એક મારો છે, હું અત્યારે રૂમે છું એટલે આ તાળો ખુલ્લો છે. ને મારો તાળો અહીંયા જ પડ્યો છે. અંદર તમે જુઓ તો આ બધા કપડાં ટીંગાય છે ને જો તાળો. તમે બહાર જવાનું હોય એટલે તાળો લગાડી દેવાનો, ચાવી લઈ અને નીકળી જવાનું. તો આવો કંઈક છે. સૌથી પહેલાં અહીંયાથી એન્ટર થાવ એટલે આ 5 અલમારી ને આ 5 બેડ. આ મેં ભેગું કર્યું છે કારણ કે પંખાની છે, આ પંખાની છે, ગરમી ના થાય એટલા માટે. તો આ છે મારો બેડ વચલો. હવે તમે એમ ના વિચારતા કે બેડશીટ ક્યાં ગઈ. બેડશીટ ભાઈ મેં લોન્ડ્રીમાં આપી છે ધોવા માટે. તો આ બેડ કંઈક આવા 5 બેડ. આ ને અમારો રૂમ છે એ છે 10 જણાનો રૂમ. જે અમે પહેલાં રહેતા હતા ને એ હતો 5 જણાનો જ રૂમ. એમાં ખાલી 5 જ જણા હતા શેરિંગ, પણ હવે 10 જણાનો છે. પાછા અમે હવે ન્યૂ યરમાં કે ગમે ત્યારે હવે નવો સેમ ચાલુ થાય એટલે પાછા અમે 5 શેરિંગ કે 4 શેરિંગ કરી દઈશું. પણ અત્યારે 10 શેરિંગ છે. તમે આમ એન્ટર થાવ ને અહીંયા તમને આવું બધું સામાન રાખવાનું મળી જાય. અહીંયા ટેબલ મળી જાય, તમારે વાંચવું હોય, લખવું હોય. પણ આમાં અહીંયા અમારા બેગ ને એવું બધું પડ્યું છે. આ મોટો બેગ, પછી આ કટોરા બટોરા કંઈ ખાવા માટે હોય, આ ખાવા માટે કંઈ કટોરા. આ છે ક્રેટીન, આપણે જીમ બીમ જતા હોઈએ તો પીવા. બાકી મારા પાસે પ્રી વર્કઆઉટ છે ને એવું બધું છે. બાકી આ અમારો નાનકડો એવો મંદિર. મંદિરની નીચે જોઈએ તો તમે આ બધા થેલા પડ્યા છે. આ જીમના થેલા પડ્યા છે. આ એ જીમનો થેલો. આ આપણા કંઈક ઓટ્સ છે ને એવું બધું પડ્યું છે. બાકી ભણવાનો સામાન જોઈ લ્યો તો તમે અહીંયા બેગ પડ્યા છે, નીચે આવી રહી બુક્સ, એવું બધું છે. હવે જે અહીં બાજુવાળાના રૂમમાં, બાજુનો રૂમ કેવો છે તો તમે અહીંયાથી તમે પહેલાં સૌથી પહેલાં અહીંયાથી એન્ટર થાવ. તમે સૌથી પહેલાં અહીંયાથી એન્ટર થાવ ને પછી આવે આપણો પાટિયો આડો આવી જાય. આ પાટિયો આડો આવી જાય પછી આ દરવાજો, આ દરવાજાને બારે કુંડી નથી, જોઈ લો તમે. બારે ક્યાંય બંધ ના કરી શકો, અમે બંધ ના કરી શકીએ આ દરવાજો. પણ અંદર છે જે અંદર એ આ દરવાજાને બંધ કરી શકીએ. એટલે એને ગમે ત્યારે જવું હોય, બંધ કરવું હોય તો આ કરી શકીએ, અમે બંધ ના કરી શકીએ. સૌથી પહેલાં એન્ટર થાવ એટલે આવે અહીંયા એક બેડ, પછી અહીંયા 2 બેડ ને વहाँ 2 બેડ. અહીંયા 5 બેડ છે, અમારી બાજુ 5 બેડ છે, એટલે ટોટલ છે 10. ને આ બધા અત્યારે રજા ઉપર ગયા છે, રજા ઉપર, કારણ કે આ બધાની એક્ઝામ પતી ગઈ છે એટલે ઘરે ગયા છે છુટ્ટી. પહેલા સેમની એક્ઝામ પતી ગઈ, પહેલા સેમની બીજા સેમની પતી ગઈ છે એની. બધા અત્યારે રજા ઉપર ગયા છે. ને આ એનો બેટ ને બોલ ભૂલી ગયા છે એટલે અમે રમીએ છીએ ભાઈ બેટ બોલ. બાકી બેટ જ આનો યુઝ કરીએ છીએ, બોલ તમારી પાસે છે હાલે. પણ એ હોસ્ટેલમાં હાલતું જ હોય, આવું જ હાલતું હોય, તમને ખબર છે. તો આ કંઈક આવું છે. વચમાં ટેબલ આવી જાય ને આ જરીક એક છે ગોટાવાળો કે એમાં ચાર્જિંગ પોર્ટ ને આ પાટિયો બે ભેગું થયું છે, પણ વાંધો નહીં, હાલે રાખે. આ એની ટેબલ ને આ બધું સેમ ટુ સેમ છે, પણ અહીંયાની હાલત બહુ ખરાબ છે. જો આ તમે જો, ઓલું તમે જો, આ રૂમની હાલત બહુ ખરાબ છે. એટલા માટે અમે આ રૂમ ના રાખ્યો, બાજુવાળો રૂમ રાખ્યો. ને પાછો અહીંયા જે ઓલ્ડ સ્ટુડન્ટ હતા, જે આગળના વર્ષમાં, પાછળના વર્ષમાં જે અહીંયા રહેતા, લગભગ 2024માં 2025માં, એને જોઈ લે અહીંયા ઘણું બધું લખી ગયા છે જે ચેકાતું છે નહીં. એટલે ભાઈ આ રૂમની હાલત બહુ ખરાબ છે. પણ અહીંયાથી તમે એક નજારો છો કે અહીંયાથી તમે સનલાઇટ આવી શકે, સનલાઇટ અહીંયાથી તમે જોઈ શકો, સનસેટ ને સનલાઇટ ને. એ આ રૂમમાં ખાસિયત છે. બાકી તો સેમ ટુ સેમ જ છે રૂમ.
આવી બધી એની અલમારી આવી ગઈ છે અહીંયા. ઉપર ડોલું બોલું પડ્યું છે ને એવું કંઈ એમને થાય તો અમે આ દરવાજો બંધ કરી દઈએ. ઓલા આ બધા અવાજ કરતા હોય તો આ થઈ ગયો દરવાજો બંધ, એટલે ઓલાનો અવાજ આવે નહીં. પણ હા, અહીંયાથી ખુલ્લું છે. જો અહીંયાથી તમે સેટી ઉપર ચડી જાઓ અને સેટી ઉપર ચડી જાઓ આમ જોવો ને તો દેખાઈ જાય બધું ખબર પડી જાય કે ઓલા શું કરે છે અને ઓલાને ખબર પડી જાય કે અમે શું કરીએ છીએ. એટલે એ એક વાત છે. તો આવડું કંઈક છે અમારો રૂમ. ઉપર પંખો ચાલુ છે ને અત્યારે ભાઈ ઠંડીનો મોસમ છે, બહુ જ ગજબની ઠંડી છે. સવાર સાંજ બહુ જ ઠંડી પડે છે. બાકી તો વાંધો નથી આવતું, પણ સવાર સાંજ બહુ ઠંડી છે. બાકી અહીંયા અમને સોકેટ મળી જાય છે ચાર્જિંગ પોર્ટનો, ને એક અહીંયા છે. જો આવી રહ્યો 2 સોકેટ છે. 2 નથી પણ 3 છે. એક વાં, એક અહીંયા અને એક વાં અહીંયા છે. જે મેં ઓલા રૂમમાં રહેતા ને ત્યાં અહીંયા સોકેટ હતા આ બધામાં, ને અહીંયા ઉપર લાઇટું હતી. પણ એ 10ના શેરિંગમાં આવું કંઈ આવતું છે નહીં. ને બસ આવું કંઈક છે રૂમ. આ નાનકડો મંદિર રહ્યો. આપણે ખાવા માટે ઓટ્સ છે જરીક, આપણે સવાર સાંજ ખાવા હોય તો ઓટ્સ. બાકી આવું કંઈક છે. બાકી આ ચેર્સ ને આ બધી ડોલું, ડસ્ટબિન બધું તમારે સગવડ બધી આ રૂમમાં જ આવી જાય. દરરોજ માસી આવી જાય સાફ સફાઈ કરે. દરરોજ તો નહીં, પણ એકાત્રે આમ આંટી આવી જાય, માસી આવી જાય, સાફ સફાઈ કરી જાય, તમારે ઝાડુ પોછા કરી જાય, જે કરવું એ કરી જાય. તમારે કંઈ કરવાનું ના પડે. લોન્ડ્રી આવી જાય તમારા કપડાં ધોવા માટે. મીન્સ કે તમારા કપડાં લઈ જાય, પછી 2-3 દી 4 દીમાં આપી જાય પાછા. 2 ટાણે વીકમાં 2 વાર લોન્ડ્રી આવે. એક આવે ટ્યુઝડે ને એક આવે ફ્રાઈડે. તો બસ 2 વાર આપણે જેટલા કપડાં મેલા થયા હોય આપી દેવાના. એટલે 2-3 દીમાં પાછા એ સાફ સફાઈ કરી ધોઈ બોઈને પાછા આપણે અહીંયા આપી જાય. અહીંયા રૂમે જ આપી જાય. આપણે અહીંયા સૂતા હોઈએ ને તો આવે, ભૈયા કપડે કલેક્ટ કરી લો. કારણ કે એનો લોન્ડ્રીનો એપ આવે છે એક, એમાંથી આપણે કપડાને કલેક્ટ કરવા પડે એવું છે. ને હું કપડાં ટીંગાડવાનું ને એવું બધું છે. આ તો અમે પોતે લીધું છે, આ લીધેલ છે. આ કાંઈ રૂમમાં સગવડ નથી આવતી, આ લીધેલ છે. બાકી કપડાં ટીંગાડવાનું સુકાડવાનું આવે એ છે બાજુવાળાના રૂમમાં, જે કે એ ઓલી દોરી છે. ત્યાં હે ને સનલાઇટ આવતી હોય ને તો ત્યાં આપણે કપડાં સુકાવી શકીએ. બાકી આ દરવાજાને કરીએ બંધ. બસ આવું કંઈક છે અમારો રૂમ, તમે જોઈ લ્યો. બસ આવું કંઈક હતું અમારો રૂમ. ને અહીંયા ભાઈ સેફટી બહુ રાખવી પડે, કારણ કે અહીંયા ચોરી ચકારી બહુ ગમે એ થતી જ હોય. કારણ કે રૂમમાં તાળા રાખવા ફરજિયાત છે. કારણ કે ગમે છોકરા આવી જાય તો અહીંયા એક હોસ્ટેલમાં 1000 છોકરા રહેતા હોય. એક ફ્લોરમાં, અમારે એક ફ્લોરમાં આ જે 5મો માળ છે એમાં જ લગભગ 200 થી 300 છોકરા કે એનાથી વધુ રહેતા હશે. આશરે 400-500 જેટલા છોકરા એક ફ્લોરમાં જ રહેતા હશે. કારણ કે અહીંયા 50+ રૂમ છે ને 10નો શેરિંગ છે. તો તમે અંદાજો લગાડી શકો કે કેટલા છોકરા રહેતા હશે. આરામથી 300 થી 400 તો આરામથી થઈ જતા હશે. 50+ રૂમ છે. 50+ તો એક સાઈડમાં નહીં, એક સાઈડમાં તો નહીં, 50+ રૂમ છે એ ફાઇનલ છે. અમને પહેલાં પછી મળ્યો હતો ને રૂમ, એ હતો 59, એટલે 60+ રૂમ છે. એમ તમે અંદાજો લગાડી લો, 60+ રૂમ છે. પણ અમે કંઈક ના કંઈક કરીને આ રૂમ ગોઈતો સારો મળી ગયો. ને મારા ચિલ્લર પડ્યા છે. જો લક્ષ્મી, વાંધો નહીં, એ બધું કરેલું હોય. છોકરાનો રૂમ આવા હોય કાંઈક, એ કાંઈ શિસ્તમાં કેવા કાંઈ હોય નહીં. બસ તો આ જ છે. બાકી તમારે કાંઈક શિકાયત કરવી હોય રૂમની કે એવી કાંઈ હોય ને તો આવી રહ્યો. જો સ્કેનર અહીંયા આપ્યું છે, આ તમે સ્કેન કરી લો. જે તમને પ્રોબ્લેમ હોય ને રૂમમાં કે જે તમને હોય ને એ તમે આમાં કમ્પ્લેન્ટ કરી દો. એટલે બીજા દિવસે રેક્ટર આવે અને પૂછે કે તમારે શું શું પ્રોબ્લેમ છે, નામ તેમ બધું કરી જાય. ને પછી જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની હોય ને એ બધા આવે. કાર્પેન્ટર હોય તો તમે કંઈક ના કંઈક ગમે એ પ્રોબ્લેમ હોય તમારે એ સોલ્વ કરવી જ પડે ને આવે જ. બાકી તો આવી રીતે ચંપલ ઉડે છે અમારે. જો ચંપલ આવી રીતે ખુરશી આમ પડી હોય આવું હોય કાંઈક છોકરાનો રૂમ. તો બસ આજના વિડીયોમાં કંઈ બ્લોગ હતો નહીં, કારણ કે મેં સવારનો શૂટ નથી કર્યો. કારણ કે આજે અમારે હતી છુટ્ટી, સેટરડે, એટલે છુટ્ટી હોય અમારે સેટરડે સન્ડે. અને તહેવાર આવે છે, ઉત્તરાયણ આવે છે, મને ખબર છે, તમને ખબર છે. પછી અહીંયા હવે ઉત્તરાયણ ઉપર નવો કંઈક કરવાનો. ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ રાખીએ. આપણે મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. તમને મજા આવી હોય કે ગમે તમને મારા કોન્ટેન્ટ સારું લાગતું હોય તો કરો સબસ્ક્રાઈબ કરી નાખો. ફ્રીમાં જ છે, તમારે કંઈ પૈસા દેવા નથી પડતા. એટલે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.